નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે લેવાનાર જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા માટે કેટલીક અગત્યની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે આવતીકાલે 18/2/2025 ના રોજ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે નવોદયની, એ વિદ્યાર્થીઓ ખાસ આ વિડીયોને શાંતિથી સાંભળજો અને જોજો. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે લેવાનાર પ્રવેશ પરીક્ષા માટેનો સમય એ 11:20 થી 1:20 સુધીનો છે. એટલે કે 2 કલાકનું તમારું પેપર રહેશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓ પોતાની સાથે એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને રાખે અને સાથે સાથે એક કાળી અને એક ભૂરા રંગની બોલપેન પણ રાખવાની સાથે. તે ઉપરાંત અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમારે સાથે રાખવાની નથી, જેવી કે મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિજિટલ વોચ, આવી કોઈ પણ વસ્તુઓ સાથે લઈ જવાની નથી. ઇરેઝર પણ નહીં, પેન્સિલ પણ નહીં, માત્ર ને માત્ર કાળી પૂરી પેન અને એડમિટ કાર્ડ સાથે રાખવાનું. ત્યાર પછી તમારી પ્રવેશ પરીક્ષાનો જે સમય છે એ પહેલા તમારે 1 કલાક પહેલા પરીક્ષાના સ્થળ ઉપર, કેન્દ્ર ઉપર પહોંચી જવું. તમને 10:30 વાગે તમારું રિપોર્ટિંગ કરશે, એટલે અંદર વર્ગખંડની અંદર બેસાડી દેશે. તો શાંતિથી જે સૂચનાઓ આપવામાં આવે એમને સાંભળવાની, સમજવાની અને ત્યાર પછી તમને એક OMR શીટ આપવામાં આવશે જવાબ લખવા માટેની, અને એક પ્રશ્ન પેપર આપવામાં આવશે. પ્રશ્ન પેપરને પ્રશ્ન પુસ્તિકા કહેવાય અને OMR શીટની અંદર 1 થી 80 પ્રશ્નના જવાબ લખવાના હોય છે. હવે એ પહેલા OMR શીટને કેવી રીતે ભરવી? તો OMR શીટની અંદર સૌ પહેલું તમને ખાનું હોય છે રોલ નંબરનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રોલ નંબર તમને એડમિટ કાર્ડની અંદર આપેલા હોય છે. એ એડમિટ કાર્ડની અંદરથી તમારે જોઈ અને એના અંક લખવાના, અને એની નીચે તમારે અંક જે લખ્યા છે એના રાઉન્ડ કરવાના કમ્પલસરી. ત્યાર પછી બીજું ખાનું હશે OMR શીટનું, એ પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક લખવાનો હોય છે, એટલે કે એના નંબર લખવાના હોય છે. તમને જે પ્રશ્ન પેપર આપશે વિદ્યાર્થી મિત્રો, એની જમણી બાજુના ખૂણા ઉપર એના નંબર આપેલા હશે લાલ અક્ષરમાં. એ તમારે પ્રશ્ન પુસ્તિકા ક્રમાંકની અંદર લખવાના અને એને પણ રાઉન્ડ કરવાના. રાઉન્ડ વ્યવસ્થિત કરવાના છે, આખા સંપૂર્ણપણે રાઉન્ડ કરવાના છે, 2 વર્તુળને રાઉન્ડ કરવાના નથી. ત્યાર પછી તમને તમારું નામ કેપિટલ અક્ષરની અંદર લખવાનું હોય છે OMR શીટમાં. એટલે કે એ એડમિટ કાર્ડની અંદરથી જોઈ વ્યવસ્થિત અને કેપિટલ અક્ષરમાં તમારું નામ લખો. ત્યાર પછી નીચે તમારી સહી કરો અને ત્યાર પછીના ખાના આવશે તમારા સ્ટેટ કોડના હશે, એટલે કે રાજ્યનો કોડ લખવાનો હોય છે, જે OMR શીટમાં પાછળ કૌંસમાં લખેલો હશે. 06 જે આપણો ગુજરાત રાજ્યનો કોડ છે. એની બાજુમાં હશે ડિસ્ટ્રિક્ટ કોડ. ડિસ્ટ્રિક્ટ એટલે વિદ્યાર્થી મિત્ર જે જિલ્લામાંથી પરીક્ષા આપો છો એનો પણ ક્રમાંક આપેલો હોય છે. સુરત તો 03. આ રીતે તમારે જે જિલ્લામાંથી આપતા હો એ તમારા એડમિટ કાર્ડની અંદર એમનો કોડ લખેલો જ હોય છે, અને આ રીતે બ્લોક અને સેન્ટ્રલ કોડ પણ લખવાના હોય છે. આ વિગત ભરાય વિદ્યાર્થી મિત્રો, એટલે એકદમ નીચે OMR શીટમાં નીચે પણ તમારે સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ એવું લખેલું હશે. ત્યાં તમારે સુપરવાઇઝરની સામે તમારી જે સિગ્નેચર કરી છે, જે સહી કરી છે, ફોટાની નીચે તમને આપેલી હશે એ જ પ્રમાણેની સહી તમારે ત્યાં કરવાની. હવે વાત કરીએ આપણે પરીક્ષાના જવાબ કઈ રીતે લખવા. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર 3 વિભાગ હશે. પ્રથમ વિભાગ આકૃતિનો હોય છે, જેમાં 1 થી 40 પ્રશ્ન
આકૃતિના. ત્યાર પછી 41 થી 60 પ્રશ્ન હશે વિદ્યાર્થી મિત્રો, એ તમને ગણિતના આપવામાં આવશે, અને બાકીના છે 61 થી 80 પ્રશ્ન એ ગુજરાતી ભાષા ફકરાના હોય છે. હવે 1 થી 80 પ્રશ્ન જ્યારે તમે લખવાની શરૂઆત કરો છો એ પહેલા તમારે પ્રશ્ન પેપરને સંપૂર્ણ વાંચી લેવાનું. એટલું બધું અધીરું પણ નહીં થવાનું. શાંતિથી સમજણપૂર્વક પ્રશ્નોના જવાબ વાંચી અને લખવાના. ઉતાવળ એટલી બધી કરવાની જ નહીં. તમને 2 કલાકનો સમય આપવામાં આવે છે અને 80 પ્રશ્ન હોય છે, એટલે તમારા માટે 1 મિનિટ ને 40 સેકન્ડ જેવો સમય તમને મળે છે. એટલે આ પ્રમાણે તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે. હવે ગણિત જ્યારે તમે ગણતરી કરશો તો ગણિતની ગણતરી કરવા માટે તમને પ્રશ્ન પેપરની પાછળ એક રફકામ માટેનું પેજ આપવામાં આવેલું હોય છે, અને એની અંદર તમે ગણિતની ગણતરી કરી શકો છો. આ રીતે સંપૂર્ણપણે તમારે પ્રશ્નના જવાબને રાઉન્ડને એકદમ ગોળ કરવાના હોય છે, અને અધૂરા રાઉન્ડ પણ નહીં ચાલે. સંપૂર્ણપણે ગોળ રાઉન્ડ કરવાનું હોય છે, અને એક જ પ્રશ્નના જવાબના 2 રાઉન્ડ પણ ન ચાલે, અધૂરું પણ નહીં ચાલે. અને એટલું બધું પણ રાઉન્ડને નહીં કરવાનું કે જેથી કરીને આપણી OMR શીટ તૂટી શકે. તો વ્યવસ્થિત સર્કલ કરવાના છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે પ્રવેશ પરીક્ષા આપો અને જવાહર નવોદય વિદ્યાલયની અંદર તમે સિલેક્શન થાય એવી મારી હાર્દિક શુભકામના. તમે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો. તો દરેક વિદ્યાર્થી મિત્ર શાંતિથી સમજણપૂર્વક પ્રશ્નના જવાબ લખે, જેથી કરીને આપણું 100% સિલેક્શન થઈ શકે. અને આપણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ કે વિદ્યાર્થીનું દરેકનું સિલેક્શન થાય અને દરેક વિદ્યાર્થી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરે, એવી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના.